નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. ડભોઈની સરિતા ફાટક પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય રસ્તા પર હાલમાં જ કરોડો રૂપિયાના ખર્ચે નવીન બનાવેલ બ્રિજ બેસી જતા તંત્ર દોડતું થયું હતું. બ્રિજના નજીવા સમારકામ બાદ વીઆઈપીઓને ખુશ કરવા એક્ઝિક્યુટિવ એન્જિનિયર અક્ષય જોશીએ બ્રિજ પુનઃ શરૂ કરવાનો ખોટો નિર્ણય લીધો છે. ડભોઈની સરિતા ફાટક પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુખ્ય રસ્તા પર હાલમાં જ કરોડો રૂપિયાના ખર્ચે નવીન બ્રિજ તૈયાર કરાયો હતો. ત્યારે બ્રિજના એક માર્ગ ઉપર રોડ બેસી ગયો હતો. બ્રિજના મધ્ય ભાગની પાટ છૂટી પડતા બ્રિજ બેસી ગયો હતો. ત્યારે બ્રિજ પરથી પસાર થતી આઈસર ફસાઈ હતી. આઈસર ચાલકની સમય સૂચકતાના કારણે મોટી જાનહાનિ ટળી હતી. આઈસરને બહાર કાઢવામાં આવી હતી. બ્રિજ બેસી જતા આરએનબીના અધિકારીઓ અડધી રાત્રે ઘટના સ્થળે દોડી ગયા હતા અને બ્રિજ ઉપરથી વાહન વ્યવહાર બંધ કરાયો હતો. આરએનબી વિભાગ દ્વારા ભ્રષ્ટાચારના ગાબડા પડતા અડધી રાત્રે કામગીરી શરૂ કરાઈ હતી. અધિકારીઓ દ્વારા યુદ્ધના ધોરણે સમારકામનું કામ કરવામાં આવ્યું હતું. ત્યારે નજીવું સમારકામ પૂર્ણ થતા વીઆઈપીઓને ખુશ કરવા 1 વાગે બ્રિજ પુનઃ ચાલુ કરવાનો ખોટો નિર્ણય લેવાયો હતો. એક્ઝિક્યુટિવ એન્જિનિયર અક્ષય જોશીએ આ ખોટો નિર્ણય લીધો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે 2 મહિના પહેલા જ આ બ્રિજ પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. સાથે સાથે બ્રિજની સંરક્ષણ દિવાલ પણ તકલાદી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.